चेहरा पर थोड़ी नींद आई गई है। આપણે એક દિવસ જઈ કરો બોલાવી નીંદર આપણા વર્લ્ડની બહાર નીકળી જાય। જો સુંદર સજી જયકારો નહીં બોલો ને તો હું ચડી જ બેસશે તમારી પર। અને આ બીતકમાં અષ્ટપોર ચાલુ થશે ને ત્યારે સમજજો સુંદર સાજી, જેને પ્રાણનાથજીનો જયકારો બોલ્યો છે ને ધનિયા એના નામ લખી દીધા છે। આવશે મૂલચંદ મોદી અને લલિતા કે જે ખમ્માનો જયકારા જ બોલતા હતા, તો એમના બી ધણીએ સુંદર સાજી નામ લખી દે છે। જરા એકવાર બડા પ્યારથી બોલો શ્રી પ્રાણનાથ ધામ કે समस्त सुंदर नाणंदर आत्म सुंदर दी सुंदर साथ जी आज 26, 27 का 28मो दिवस हसे। आ जलापुरा पर असीम महर्षि प्राणनाथ जी की वर्षी रही है। बाकी तो आज ઊંઘતા पहला विचारजो, खाली एक 50 किलोमीटर ना एरिया में एक चक्कर लगावजो, तमने 25 मंदिर टेरवे करी लेशो। તમે આમ ગોળ 50 કિલોમીટર જેમ છત્રસાલ મહારાજે ઘોડો દોડ્યો હતો ને એમ સુંદરજી આપણા ત્રણેય મંદિર પર એ બધા જ મંદિરોમાં 15 થી 25 મંદિરોમાંથી ભાગ્ય 5 મંદિર એવા હશે જે આજે સંગે મરમમ ટાઇલ્સોથી જડેલા છે, સુંદર સાહેબના પીછે પણ હરામ બરોબર જો આ પ્રાણનાથજીની વાણી પીરસાવી। તમે ધનજો સુંદર સા, તમારું ગામ ધન ધન છે સુંદર સાજી, સુંદર સા કે જે આ એટલી પવિત્ર ધરતી, એટલી પવિત્ર ધરતી, એટલા પવિત્ર જલાપુરાના માણસો સુંદર સાજી का जगह पर धर्मवीर जागवी रत्न सरकरसिंह जन्म लेता। बाकी जब आखो गामों में जोया हो पूज्य राजन स्वामीजी ने बब्बे शिविरो सुंदर साजी। बाकी तो कौन गाम एवं जागृत सुंदर कि स्वामीजी हमारा गाम में आओ, अमारे ત્યાં शिविर થાય, બધાય ચાન્સ લગાવે છે સુંદર સાજી, પણ છતાંય હજુ એ મહેરના પાત્ર નહીં બન્યા। મને मैं घनी बार कोई ने कहते हो सुंदर साजी आज मोटा मोटा चर्चा करवा मोटा मोटा मंचो चढ़वा एक वक्त एवो समय હતો કે એવા સુંદર સાજી ભજન મંડળો ચાલે। આજે એ ચર્ચા કરવાવાળાના ગામમાં અંધકાર છે, જોઈ લેવાના નજીકના જ આજુબાજુમાં સુંદરજી। પણ છતાંય આ ઝાલાપુરા એક એવું ગામ છે ને સુંદરજી, અમારા રેવાબેન ફોઈને સુંદર સાજી કે અહીંયા દીવો જ્યોત એક ધણીની પ્રગટેલી છે સુંદરજી, અહીંયા ઓલવાવા નહીં દીધો। અહીંયા મને જ્યારે ખબર પડે કે અમે રોજ શુક્રવારે બેસે છે, ક્યાંય ને ક્યાંય ભજન મંડળ હોય, ક્યાંય પારાયણ હોય, ક્યાંય ચર્ચા હોય સુંદરજી, અને એટલે આ મહેર વરસી રહી છે સુંદરજી। આવા જાગ્રત ગામ, આવી જાગ્રત ભૂમિ પર જ આ મહેર વરસે, નહીં તો શું મંદિરો આજુબાજુમાં નહીં સુંદર સાજી, શું ચર્ચા કરવાના પ્રચારકો નહીં। સાહેબને જુઓ કે નાના સુંદર સાહેબ કેટલાય ગામમાં રહેલું કે અમારા ગામમાં આવો ચર્ચા કરો, છતાંય આ ગામ કેમ સુંદર સાહેબ કંઈક વિશેષ મહેર વરસી રહી છે ધનીની સુંદર સાહેબ। એ ધામધનીની મહેર અને સદૈવે વરસતી રહે આ ગામ પર સુંદર સાહેબ। નહીંતર જો અહીંયા જેટલા બી જાગૃત સુંદર સાથે બેઠા છે પૂછી જો, હરેકના દિલમાં ચાહના હશે કે અમારા ગામમાં આવો હોલ બને, અમારા ગામમાં રોજ અમે બેસીએ, રોજ ભેગા થઈએ, રોજ રાજ્યની વાણી કરીએ, રોજ ચર્ચા કરીએ અને ધણીની વાતો અમે લોટપોટ રહીએ, છતાંય સુંદરજી કોઈ ગામ પર એ મહેર નહીં થઈ। કેમ તમારા ગામને ધણીએ પસંદ કર્યું? કેમ તમારા ગામ પર આ મહેર વરસી રહી છે? તમે રાજ્યના ખાસ છો સુંદર સાથ, ખાસ નહીં, તમે બધા ખાસલ ખાસ છો ધણીના સુંદર સાજી, એટલે તમારી પર આ મહેર વરસી રહી છે સુંદર સાજી। તમે ધણીના લાડલા છો, ધણીના એ પરમધામની રૂહો છો સુંદર સાજી, એટલે આ બધા જ કામ અને સુંદરજી આ બન્યું છે તો રાજ્ય ઓર મહેર કરશે। અહીંથી જોજો કેટલું જાગણીનું કામ કેટલું થશે સુંદર। એ સંગે મરમમની ટાઇલ્સોવાળા જે અંધકાર પડ્યા છે, અહીંયા તો પૂરું કામ બી નહીં થયું આ હોલમાં, તો છતાંય રાજ્યની વાણી આજે રેલમ છેલ થઈ રહી છે। આનાથી મોટી મહેર કઈ હોય સુંદર સાજી? એ તો ધામધનીની મહેર છે સુંદરજી, અને સદૈવ આ ગામ પર બરસતી રહે એ જ કામના સાથે આગળની ચર્ચા લઈએ કે છે તો મહારાજા છત્રસાલજીને ડગાવવા માટે ગમે તેમ કંઈ પ્રાણનાથજીની વાણીને અને સુંદર સાથના છોડી દે છે। આજ બી દજ્જાલા કામ કરે સુંદરજી
કે કોઈ વાર અહીંયા બેઠક ના થાય, ભજન ના થાય, ચર્ચા ના થાય, એક ના થાય, બીતક ના થાય. સુંદર આ દજ્જાલના કામ છે. જો આમાં રોક તો સમજી લઉં, દજ્જાલ કોઈ ઇન્સાન નહીં, દજ્જાલ અજ્ઞાનતા છે. સુંદર સાહેબ કોઈ વ્યક્તિ નહીં, એ તો મારાથી લઈને કોઈ બીના દિલમાં બેસી શકે. એવું નહીં કે ચર્ચા કરવાવાળાના દિલમાં ના બે. સુંદર એ ગોવર્ધન ભટ્ટના દિલમાં બેઠો હતો. સુરતમાં કેટલું બધું ધન લાઈન સેવા કરી છે. સુંદર સાહેબ કોઈ બીના દિલમાં દજ્જાલ ગમે ત્યારે બેસી શકે. અને આ ઘોડાના કંઈ આ બીતક ના થવી જોઈએ, એક ના થવા જોઈએ, પારાયણ ના થવું જોઈએ, પ્રોગ્રામ ના થવો જોઈએ, જે આ ના થવા દે, સમજી લો કે દજ્જાલ કલયુગનું કામ છે. ક્યાં છે? બહુ મહેનત કરી દજ્જાલે. ક્યાં છે? પણ 16 સાલનો ઈમાન ડગ્યો નહીં. સુંદર સાહેબજી કારણ કે સેનાના અધિકારીઓ તો લગી ગયા, 16 સાલ જા અમે રાજીનામા આપી દઈશું, તાર જોડે યુદ્ધ નહીં કરીએ, અમે તને છોડી દઈશું. મોટા મોટા યોદ્ધાઓએ સુંદરજી પણ 16 સાલે પૂરી પહેચાન કરી છે કે 16 સાલ કે મને કોઈની જરૂર નહીં, મને ખબર છે કે તુમ આએ સબ દુઃખ ગયા સબ. મને 4 સુંદર સાથ અને મારો ધામનો ધણી મળે તો બીજા કોની જરૂર પડે? સુંદર સાથજી મારે પ્રીતમ હોય કે બધું જ હોય. કે છે હંમેશા સુંદર સાજી પ્રાણનાથજીના આશીર્વાદથી, પ્રાણનાથજીની કૃપાથી કૂચ દજ્જાલે ગમે તેટલો પ્રયાસ કર્યો પણ 16 સાલજી ડગ્યા નહીં. આ હિંમત પર્વતસિંહ આ બધા બુંદેલા છે. જુઓ સુંદર સાહેબ 16 સાલ ડગ્યા નહીં. જે રાજીનામા આલવાની વાત કહો, અમે નહીં આમ કરીએ, એ જ પ્રાણનાથજીના શરણમાં આવે છે પણ ડગ્યા નહીં. ત્યારે સુંદર સાહેબજી જુઓ, તમે જીવતા જાગતા પ્રસંગ લઈ લેજો. કોઈ તમારો વિરોધ કરે ને કે હા જો રાજજી નહીં કર્યા, ગણેશ બેહાડ્યા તો લગ્નમાં નહીં આવીએ, મમેરું લઈ નહીં આવીએ, સુંદર એ જ લોકો આવી ના આવે. તમે રાજજીન કરશો ને તો સુંદર સાહેબજી, કારણ કે જે મહારાજને ના કહેતા હતા ને એ જ આવે છે. સુંદરજી કારણ કે અહીંયા આપણું ચાલશે એ ખબર પડી જાય. સુંદર સાહેબજી એને દજ્જાલ જો સુંદર છેક લગી દજ્જાલ આવે છે ખાલી એક દિલ્હીની વિતક સિવાય. સુંદર સાહેબજી જ્યાં તોપો તલવારો હોય ને ત્યાં પછી જ્ઞાન ના ચાલે. કારણ કે દિલ્હીમાં ફોજ તોપો તલવારોની બીક હતી એટલે એક દિલ્હીમાં જ હાર છે. બાકી ક્યાંય પ્રાણનાથજીના સુંદર સાથ એના આશીર્વાદથી આખી બીતક આપણે આંધ્યા. કોઈ કામ અધૂરું રહ્યું હોય તો બધું સુંદર સાહેબજી આ છે ધામધનીની મેર. કે છે નારાયણ દાસ આ બધા બુંદેલાઓ છે. સબ કોઈ મન લાયા. સુંદર સાહેબજી મહારાજા, એની રાણીઓ, એના કુંવરો જ્યારે રાજ દરબાર આવતું હોય તો બધા પન્નાજીમાં કોણ બાકી રહે? કે છે દુર્ગભાન આવે છે, જગતસિંહ આવે છે, બધા જ પ્રાણનાથજી પરિમાન લાવે છે. 1740માં આપ ધામધની પન્નાજીમાં પધારે છે. મહારાજા 16 સાલજીએ જે સેવા કરી છે સુંદર, 16 સાલજીના જીવનમાંથી અને આખી બીતકમાંથી સુંદર સાજી, ચાહે લાલદાસજી લે લો, 16 સાલ લે લો, મુકુંદાસજી લે લો, કેશવદાસજી લે લો, ગોવર્ધન ભટ્ટ લે લો, ભૈરવ શેઠ લે લો, ચાહે કોઈ બી લે લો, એમને સુંદર સાજી આ બધાના નામ લખાયા છે ને આખી બીતકમાં. એ 2 પ્રસંગ, એક પ્રાણનાથજીની પહેચાન અને એક સેવા. સૌ સુને હરેકે પ્રાણનાથજીની પહેચાન કરી દુનિયાના નામ બીતકમાં લખી દીધા. જેને સેવા કરી એના નામ બીતકની અંદર લખી દીધા છે. આ 2 જ વાત પર મૂળ બીતક આપણી ચાલે છે. આખી બીતકનો આમ સાર નીચોરીને કાઢો ને તો પ્રાણનાથજીની પહેચાન અને સેવા. આ બીતક સાંભળ્યા પછી જીવનમાં સેવા લાગવી જોઈએ સુંદર સાજી. અને મને આજ બી ખબર છે કે આજુબાજુના કોઈ બી ગામમાં એટલી બીતકો થઈ ને તો ક્યાંય ઝાલાપુરાની સેવા ના આવી હોય એવું આજ બી કોઈ પ્રસંગ નહીં હોય. સુંદર ચાહે સુંદર સાજી અહીંયા ખોખણપરા હોય, ચાહે દુનાદરા હોય, ચાહે નારા હોય, ચાહે આપણે કહીએ 41 દડાની બીતક કરી દી દુધાપરા, ચાહે દુધાપરા હોય સુંદર હરેક ગામમાં ઝાલાપુરા. મને ખબર છે એક વખત તો ઝાલાપુરાની બહેનોએ, ઝાલાપુરાના ભાઈઓએ સુંદર સાજી પેલા લોઢીમ બનાવવાના પૂડા
બનાવીને સેવામાં મોકલાયા હતા. કેટલી મહેનત કરી હશે સુંદર સાજી. જેના દિલમાં દર્દ હોય તેની કેમ મહેનત ના થાય સુંદર સાજી. જે આવી સેવા કરતા હોય કે જે આ જુબાથી કેટલી કહું સુંદર સાજી. એ મહારાજા છત્રસાલજીએ સેવા કરી છે, પણ કે છે થોડી ઘણી આશભાઈ કે છે હું લખું છું તાકી તમારા જીવનમાં સુંદર સાજી. કારણ કે ધણીને રીઝવવા માટે આ સંસારમાં આપણી જોડે શું છે કે પ્રીતમ ન રીઝવીએ, એ પ્રાણના જીને રીઝવીએ સુંદર સાજી. પરમધામમાં આપણે બધાએ સુંદર સાજી એ રંગમહોલમાં રહેવાવાળા, એને પ્રેમ કરવાવાળા, એને રીઝાવતા હોય તો એને સેવાથી રસોઈની હવેલીમાં ભોગ બનાવીએ, એના ઝીલના કરાવીએ, એના શૃંગાર કરાવીએ સુંદર. તો પ્રેમ કરીએ છીએ સુંદરસિંહ, આપણે રાજજીને પ્રેમ કરીએ છીએ તો પ્રેમ જતાવવાનો તરીકો છે સેવા. ભાઈ તમે કોઈને પ્રેમ કરો છો તો કંઈ ગિફ્ટ આપો કે કંઈક ભાઈ જમાઈ આવો કે દીકરી આવે તો કેમ કે સાડી કાપી લેજો. દીકરાઓ માટે પોતે સુંદરસિંહ ડાકોર ગયા હોય તો નેસ છે ને નિયરપતિ સારા સરોવર કેળા લાવીએ, આપણે નો ખાઈને આપણા દીકરાઓ લાવીએ સુંદર સાજી. પોતાના દીકરાઓ માટે આપણે ખાલી હાથ નહીં આવતા, અને બ્રાહ્મણાજીની દીતકમાં આવીએ તો સુંદર સાજી આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે રાજજીના ચરણોમાં જઈએ, ક્યાંય કોઈ મંદિર દીતકમાં જઈએ તો ખાલી હાથ ના જઈએ સુંદર સાજી ધ્યાનથી. તો એટલે કે ભાઈ કેમ એ દીકરાઓ માટે લાવે છે કે આપણે પ્રેમ છે સુંદર, ભલે માયાનો મોહનો પ્રેમ હોય તો એટલા માટે લાવીએ છીએ. તો પ્રેમ જતાવવાનો તરીકો છે સેવા. તમે પ્રેમ કરો છો એનો મતલબ શું છે? સેવા. તમારે ઘેર કોઈ સુંદર સાથ આવી ગયા તો સુંદર સારી સાલ, સારું જમવાનું, શું કરું ના શું કરું, સાહેબ ભીવર આવે ને તો એટલો ભાવ ના હોય, પણ સુંદર સાથ આવે ને તો તમને જે દિલમાં ખુશી થાય, જે ભાવ હોય ને એ સંસારનો ગમે એટલો હગવો આવે તોય ના આવતા એ સુંદર સાથી. અને આ જલાપુરા હોલ બન્યો છે ને તો એનાથી તો અમને સેવા ઓર વધારે મળી ગઈ. કારણ કે અહીંયા નાનો મોટો પ્રોગ્રામ હોય ને તો સુંદર સાથ અમારા ત્યાં આવો સુંદર, તો એ સેવા કરવાનો જો અમને અવસર મળ્યો હોય એ બી આ હોલના પ્રતાપે સુંદર સાજી. તો તમારા લીધે તો અમને ઘણી બધી સેવા મળી છે કે છે આ બ્રહ્માંડ રહેશે ત્યાં લગી કાહુ કરી ના કરશે સુંદર. એ છત્રસાલજીની બરોબરી કોઈ જ નહીં કરી શકે સુંદર સાજી. એ મહારાજા છત્રસાલની બીતક આપણે સમજીએ છીએ. જ્યારથી બ્રહ્માંડ બન્યું ત્યારથી સબકી સેવા શાસ્ત્રોમાં લખી છે સુંદરસિંહ. એ ગુરુએ મતલબ કે એમના ચેલાઓએ ગુરુની સેવા, શિષ્યોએ જે ગુરુની સેવા કરી, કોઈ અંગૂઠો કાપીને આપ્યો, કોઈને અહીંયા ભમરો કહી દો સુંદરસિંહ. તો જો કર્ણની વાત આવે છે કે બધી જ આ વાતો શાસ્ત્રોમાં લખેલી છે. આ બ્રહ્માંડમાં જેને જેને સેવા કરી એ બધી જ વાતો લખી છે. જેને જે કરી છે એ ધર્મગ્રંથોમાં લખેલી છે. જો એક બાજુ એમને તાજા મૂકો અને એક બાજુ સુંદર સાજી છત્રસાલજીને મૂકો. છત્રસાલે કદાચ અંગૂઠો કાપીને નહીં આપ્યો. છત્રસાલજીએ સુંદર સાજી એ જે બીજાએ કરી છે એ પણ છતોય છત્રસાલની સેવા કેમ માનશો? જોજો આગળ પાવડાવાળી આવશે ત્યારે આવશે ક્યાં છે જે ખાસ પરમધામની શાકુંડલબાઈની વાસના છે સુંદર સાજી. આ વખતે પ્રાણનાથજીનો ચોપડે કી હવેલીમાં આપણે તો સુંદરજી એ પ્રાણનાથજીની લીલા અંતર ધ્યાન 5મા દિવસની શરીરથી થઈ પછી એ જ શરીરથી જે વાણી ઉતરી, મહારાજા છત્રસાલ પોતાના કંધા પર લે, હા આપણે વાણી ના લઈ જવાય, હરાય નહીં હોય તો મારિયામાં મૂકી દઈએ સુંદર સાજી. છત્રસાલ કંધા એ દવીનું સ્વરૂપ, આ પ્રાણનાથજીનું સ્વરૂપ છે સુંદર સાજી ધ્યાનથી. એટલે કે છે કે સુંદરસિંહ જે સુંદર સાથ પન્નાજીમાં ગયા છો, આપણા ઘુમરજીથી 1.5-2 કિલોમીટર ચોપરાની હવેલી, જ્યાં જુમનાજીનો કુંડ છે સુંદર સાજી. એ ચોપરાની હવેલીમાં ત્યાં ધણીને પધરા, કારણ કે મઉ તો 80 કિલોમીટર ઉપર થઈ જાય છે સુંદર સાજી. તો ત્યાં નજીકમાં જે છત્રસાલને ચોપરા એટલે ભોયરા, એ વખતે મુગલોની એટલી બીક હતી સુંદર સાજી. અને એ બીકના લીધે હિન્દુ રાજાઓ હોય ને એમના દીકરાઓ અને એમને સુંદર રાજાઓની રાણીઓ અને દીકરાઓના જંગલમાં અજ્ઞાતવાસમાં રહેવું પડતું હતું. કેટલો કપરો સમય હશે. તો આમ માણસની તો હાલત શું છે? રાણીઓને કુંવરોને પોતાના મહેલમાં ના રાખી શકે, ક્યારે મુગલ સેનાઈને મારી નાખે સુંદરજી. આજે સેમ આજનો
આજની જે સુંદર એ જમાનામાં જે હિન્દુસ્તાનની હાલત હતી આજે સેમ અફઘાનિસ્તાનની હાલત છે. જોઈ લો યુટ્યુબ પરના સમાચાર પર સુંદરજી. આ મુગલ શાસન, આ શરિયા કાનૂન, ખુદ એમના મુસલમાનો સુંદરજી દેશ છોડીને ભાગે છે. જાઓ અફઘાનિસ્તાનની શું હાલત થઈ ગઈ છે આજે સુંદરજી. એ કટ્ટરવાદી સુંદરસાજી આપણા દેશ પર હાવી થવા માંગે છે. કાશ અમારા સરકાર, અમારા અમારા ધારાસભ્ય જો બની જાય ને તો આ બધાને સુંદરસાજી પોલીસ સ્ટેશન અમારા જજો અમારા સુંદર શું થાય. એ વખતે આ બધું એમનું હતું. હિન્દુઓ પર જે અત્યાચાર થયા છે સુંદરસાજી, આજ બી એ લોકો એક છે સુંદરસાજી, પણ આપણે એક નહીં. એ તો પ્રાણનાથજી છત્રસાલે આપણને બચાવ્યા છે સુંદરસાજી. નહીતર આ હિન્દુસ્તાનમાં હિન્દુ ધર્મ ના બચ્યો હોત કે છે સુંદરસાજી. ત્યાંથી સુખપાલ મહારાજ છત્રસાલજી કેમ લે છે કે એક તો મારો ધામનો ધણી જે પરમધામમાં મને સુખપાલમાં બેસાડવાનો, હું એની હાથે પરમધામમાં સુખપાલ બેસે. કોઈ વાર એની હાથે તક કરવામાં હું લીલા કરવા. આ સંસારમાં એક મનુષ્ય તન ધારણ કરીને એ આવ્યો છે. હું એક રાજા હોય તો રાજા હું એ પાલખી છે ને કંધા પર ના લઈ શકું, કારણ કે રાજાના બહુ બધા નોકરો હોય તો મારું રાજા પણ ધિક્કાર છે. જો હું પ્રાણનાથજીની સેવા ના કરું તો હું રાજા છે એનો રાજા છું એટલે કંધો સિર પર ના પાલખી લઈ શકું સુંદરસાજી. રાજા છું એટલે સેવા ના કરી. હા પ્રજા જોશે, લોકો જોશે, મારા નોકર જો રાજા શું કરે છે. આ સુંદરસાજી આ માન ગુમાન અહંકાર છત્રસાલજી એક બાજુ મૂક્યું અને સુંદરસાજી કંધો આખું બુંદેલખંડ જોઈ રહ્યું છે. છત્રસાલજીએ પાલખીનો કંધો પોતાના ઉપર બધાય નોકરોને એક બાજુ કરી દીધા કે મારા કરતો તો મારા નોકરો સારા કે જે મારા ધામ ધનીની પાલખી હું રાજા થઈને જો આ સેવા ના કરી શકું તો એની આત્મા છે એની. સુંદરસાલજી છત્રસાલજીએ નોકરોને એક બાજુ કીધું, કંધા પર લીધી અને પાછળની સાઈડે સુંદરસાલજી નોકરો નહીં પોતાની રાણીઓ અને કુંવરોને કહ્યું પકડો. સુંદરસાલજી આપણે તો પરિવાર નહીં સુંદરસાલજી. જો નોકરો ઘણા બધા હતા સેવા કરી શકો પણ જો મને સેવા ના મળે તો સુંદરસાજ છે એનો સુંદરસાજી. એટલે પોતાના પરિવાર હાથે પાલખી લે છે, કુંવરોના મહારાજો લે છે. હવે સુંદરસાજી 1.5-2 કિલોમીટર છે. આપણે તો 1 કિલોમીટર લાજી લઈને જવાનું હોય ને સુંદરસાજી. એ પાલખી પોતાના કંધા પર લઈને જાય છે સુંદરસાજી. અને એ છે ચોપરાજી સુંદરસાજી એટલા મોટી ફોજ છે, બેન્ડ વાજો વાજા ફટાકડા, એ વખતે તોપોના બંદૂકોના હાથના જેમ ફટાકડા નહોતા એ ફોડીને સલામી આપો સુંદરસાજી કહે છે. તો આગળ બેન્ડ વાજો ચાલે છે, ફોજ ચાલે છે, એ વાસ્તે શોભાયાત્રા નીકળે છે સુંદરસાજી. નારામાં આવ્યા હોય સુંદરજી એવી સવારી કોઈક વાર નીકળે સુંદરસાજી રાજ્યની મહેનથી. તો એટલી ભવ્ય સવારી પ્રાણનાથજીની નીકળી છે. આ સંસારમાં ક્યારેય એવી સવારી નહીં નીકળી. એ તો ગુરુ નાનક સાહેબે માગ્યું હતું દગેગા 39માં લગેગા 40માં. તબ કોઈ ઓસી મર્દ મળે. એ સવારી કેવી હશે, એ મિલન કેવું હશે. નાનક સાહેબ દેખાવે સત ગીલેલા. કાશ મને મનુષ્ય જીવન મળે અને એ મિલન એ સવારી જોઈ લો કે મહારાજા છત્રસાલ કેવા સમર્પણ થશે. સુંદરસાજી આપણને નહીં જોઈ શક્યા પણ સાંભળી તો લઈએ છીએ કે કેવી સમર્પણની એની બીતક છે, કેવા કુરબાન થયા છે સુંદરસાજી. અને એ સમર્પણ એ કુરબાનીનો ભાવ રાજજી એટલી તો નહીં પણ થોડી કંઈ જો આપણા દિલમાં રેડે ને તો આપણે ધન છીએ સુંદરસાજી. એ આ બીતક છે સુંદરસાજી. ધ્યાનથી કહેજો તો મહારાજા છત્રસાલજી આગળ છે. એટલો આનંદ છે, એટલો આનંદ છે, એટલો આનંદ કે મારો ધામનો ધની મોલ મિલાવવાનો મારા ઘેર આવ્યો છે સુંદરસાજી. તો છત્રસાલ એટલા આનંદ જેવો સુખપાલ મૂક્યો બધા નાચતા હતા, જોડે નાચવામાં મશગુલ. શોભાયાત્રા નીકળી હોય તો ભાઈ ભજન મંડળ બેન્ડમાં જાય નાચવામાં મશગુલ. હવે ધની જેવો આમ પગ બહાર કાઢ્યો, મજલી રાણીની આંખોમાંથી ટપ ટપ પાણી. મજલી એટલે બીજું લગ્ન કરે ને જે સુશીલા રાણી સુંદરસાજી, એનું નામ મજલી. પન્નાજીમાં જાઓ તો જોજો સુંદરસાજી એક મુકુંદાસજી, એક લાલદાસજી અને આ મજલી રાણીની સમાધિ ત્યાં ઘુમટજીની બાજુમાં જ છે સુંદરસાજી. રાજજી એને બી જોડે રાખી છે
સુંદરસાજી એ મજલી રાણી છે સુંદરસી. હવે એ બી પરમધામી ઈમાન સુંદરસી દેવકરની તો એટલો ઈમાન નથી લાવી, ઈમાન તો લાવી હતી સુંદરસી, પણ મજલીની આગળ ફીકી છે સુંદરસી. કારણ કે અહીંયા તો સેવા અને કુરબાની સુંદરસાજી ત્યાંથી ઈમાન પર સેવા અને કુરબાની થાય. જેવો ઈમાન એવી સેવા એવી કુરબાની. વિશ્વાસ ના હોય તો કોઈ કોણ કરે સુંદરસાજી. એટલે તો મોટા મોટા મંદિરોમાં વિતકોના સેવાઓના શિબિરોના આ પ્રોગ્રામ ક્યારે આ બધા ઝંઝટ સમેટા કોણ કરે સુંદરસાજી. કરવું પડે છે એટલે સુંદરસાજી ધ્યાનથી કહે છે. બાકી તો એ સ્થાનો બન્યા છે આના માટે તો બન્યા છે સુંદરસાજી કે ત્યાંથી હરેક સમયે રાજ્યની વાણીનો પ્રચાર થાય. સુંદરસાદ બંગલાજી દરબારની અંદર સુંદરસાજી એ બંગલાજીમાં જેમ 24 કલાક એ તો અષ્ટપોર આવશે ને, જે ધનીના પ્રેમમાં લોટપોટ રહેતા હતા, પરમધામમાં લોટપોટ રહેતા હતા, આ ઝાલાપુરાના આ બંગલાજી દરબારમાં સુંદરસાદ એવી જ રીતના લોટપોટ રહ્યા. સુંદરસાદ દુનિયાની તમામ બલાઓથી ઉઠી અને પરમધામ 25 પક્ષની અંદર સદૈવ લોટપોટ રહ્યા સુંદરસાજી. તો ધ્યાનથી જેવો મૂક્યો સુંદરસી મજલી રાણીને ખબર પડી આખું બની મારો ધામનો ધણી, જેના ચરણ કમળનું સુંદરસાજી શિંગાર કિતાબ પઢો ને, પહેલા પ્રકરણથી શિંગાર કિતાબ ચાલુ થાય તો 10 પ્રકરણ લગી, ખાલી ચરણ 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 10 પ્રકરણ ચરણના ઉતારી દીધા. પણ કોઈ વાર સમય હોય ત્યારે આપણે વળીએ ને સુંદર 10 પ્રકરણ આખે આખા ચરણ ઉપર ચરણ આની શોભા શિંગારમાં પહેલા 10 પ્રકરણ સુંદરસાજી. જ્યારે સુંદર મજલી લગે આ એ નૂરી ચરણ કર, આ એ કોમલ ચરણ કે મારો ધામનો ધણી અમારી આ પન્નાજીની આ પથ્થરો વાળી જમીન પર કે ત્યાં એ નૂરી જે ચરણ છે એવી નૂરી જમીન કે એવી સુંદરસાજી ક્યાંથી લીધી. મજલીએ ફટાફટ સાડી હતી ને ધણીના ચરણોમાં બિછાઈ દીધી. છત્રસાલજી નાસ્તા નાસ્તા પાછું વળીને જોયું તો કે છે મજલીએ તો સાડી બિછાઈ દીધી હતી. તબ મહારાજા મજલીને શું કહે છે? સેવા સુંદરસાજી, સેવામાં ભલા કોઈ મારાથી આગળ કેમનું નીકળી જાય સુંદર છે. ખોટા વિરોધોમાં નહીં, સેવાની અંદર જો હું ધણીની સાચી આત્મા હોય, ધણીની મેર હોય તો હું સેવા કરું સુંદર, તો હું સાચો સુંદર સાર સુંદર સેવા કરાવડાવવાળા નહીં. મહારાજાએ કહ્યું મજલીને કે મજલી બેશક તારો બી ધામનો ધણી છે ને મારો બી તો ધામનો, આપણા બેયની આત્મા મૂળ મિલામાં બેઠેલી છે. પણ આ સંસારમાં તો હું તારો પતિ છું, મારા કોઈ હક છે તારી પરમધામમાં તું અને હું બે હાથે ઉઠી છું ત્યારે તારી શોભા મારાથી વધારે છે સેવા અને પહેચાનથી. અને હું પાછળ આ સંસારમાં કોઈ પત્ની ચાહે પોતાનો પતિ પાછળ જાય, મજલી મારી ઇજ્જત લાજ રાખીને ફરિયાદમાં છે મજલી, બસ પતિનો હોવાના કારણે તને તારી સાડી ઉઠાવી લે, આ સેવા તું મને આપી દે સુંદર સાહેબ. મજલી શું કરે સુંદર સાહેબ? પતિનું માનવું પડે, પતિવતા ધર્મ છે સુંદર સાહેબજી. તો સાડી ઉઠાવી લીધી. છત્રસાલજી મહારાજજીએ પોતાની ભાગ હતી એ ધણીના ચરણોમાં બિછાઈ દીધી. છત્રસાલજીના કહેવાથી મજલી રાણીએ સાડી ઉઠાવી લીધી. છત્રસાલજીએ ભાગ બિછાઈ દીધી. મજલીની આંખોમાંથી પાણી છે. ધણીએ મારી સેવા ન શીખાય. સુંદરસાજી સેવા ના મળે ને તોય સુંદરસાદના દિલમાં તરત થાય કે મારી સેવા ના શીખાડી સુંદરસાજી. ભારત શું એવા પાપ હશે, કયા એવા ગુણ હશે કે અમારી જે સુંદરસાદ રાત દિવસ દોડતો હોય રાજજી માટે સુંદરસાજી. કોઈ એમ કે સુંદરજી વગર સ્વાર્થ વગર, બાકી તો આ લાલજી માસ્તર સુંદરજી અમારા રાજુભાઈ રાજજીએ આર્થિક રીતે કોઈ તક બધાને જો બાઇકો ગાડીઓ જમીનો તક બધું સુખ સમૃદ્ધિ આપી દે, કોઈ કમી નહીં આ બધાને, છતાંય પોતાના ઘરના પૈસા ખર્ચીને એમને બાળકો પરિવાર છે સુંદરસાજી. શું સ્વાર્થ છે એમના દિલોમાં સુંદરસાજી? ના, રાજ્યની વાત સેવા કરવાની છે સુંદરસાજી. અને કોઈ હરભાને રાજ્યના કામ માટે નીકળો ને સુંદરસાજી, એ પ્રાણનાથજીના આશીર્વાદ, પ્રાણનાથજીની કૃપા છે સુંદરજી. આજ બી તક કરીએ છીએ ને, આજ બી તકથી પ્રેરણા બધાએ લીધેલી છે સુંદરજી કે જ્યારે રાજ્યના કામ માટે નીકળીએ ને તો બધી જગ્યાએ સ્વાગત ને ફૂલ ને વાહવા મળે એવું કોઈ જગ્યાએ પથ્થર, કોઈ જગ્યાએ અપમાન, કોઈ જગ્યાએ ગાળો, બધું જ મળે. અને બધું જ રાજ્યનો પ્રસાદ સમજી
જોડીમાં ધરી લે છે. કાવી રાજ્યનો પ્રસાદ છે સુંદર સાહેબ. પૂછો સાહેબને કેટલી જગ્યાએ અપમાન થયા છે. હાર નહીં પહેરવાનો, મારો ચેલાનો ચેલો છે સુંદર સાહેબ. હાર પહેરવા થોડી આવ્યા છીએ કે માન લેવા થોડી આવ્યા છે સુંદર સાહેબ. ધની આપવામાં કશું જ બાકી નહીં રાખ્યું. ઘરમાં સુંદરસિંહ આરામથી રહી શક્યું છે, પણ છતાંય સુંદર સાત આટલા ભેગા થયા. જ્યાં રાજ્યની વાત થતી હોય સુંદર સાજી, ત્યાં હાથમાં ક્યારેય ન બેહી રહે. કોઈને જુઓ જલાપુરા સુંદર સાથે કોઈને પત્રિકા લખી કે આમંત્રણ આ બધા દૂર દૂર ગામના આવે છે. રાજ્ય દેવચંદ્રજીને કહ્યું કે મેં ભેજુંગા તમામ. આ એ છે સુંદર છે. રાજ્ય એક એકને મોકલે છે સુંદર છે. તો રાજ્યની મહેર છે સુંદર છે, ધનીની કૃપા છે. આપણે સુંદર એક જ્ઞાન દ્રષ્ટિ જો મળી જાય તો આ બધી જ મહેર દેખાવા મળે. કેમ મારી પર આ મહેર થઈ રહી છે, કેમ મારા ગામમાં બીતક થઈ રહી છે, કેમ આટલા સુંદર સાથ આવે છે સુંદર સાજી. આ મહેર છે એટલે કે છે સુંદર સાજી. હવે એ જગ્યા કે છે સિંહાસન અને પાઘની વચ્ચે થોડીક જગ્યા બચી ગઈ ક્યાં છે, કારણ કે રાજ્ય જે દિલમાં લે ને એની સેવા રાજ્ય મનના મનોરથ પૂરણ કરે. અને આપણે રોજ બોલીએ છીએ સૌ સાતના મનોરથ મારા ધની સુંદર. તો મજલીના ના પૂરા કરે સુંદર. મજલીની ઈચ્છા હતી તો જગ્યા થોડી બાકી રહી ગઈ કે છે. તો તરત જ સુંદરજી પ્રાણનાજી છત્રસાલજી હવે નહીં બોલતા. કેમ કે જો મજલી રડે છે એની બી સેવા કરવાની ઈચ્છા છે. તો ત્યાંથી મછલી રાણીની સુંદરસજી મનની મનોકામના રાજ્યએ પૂર્ણ કરી અને ધણી સિંહાસન પર બેસે છે. અપનો આપા સુંદરસાજી છત્રસાલજી કુરબાન થાય છે. બધો સામાન આપ્યો કે છે. સુંદરસાજી આરતીની નિછાવર શું કરવી? અમે સુંદરસાજી મેં ખાલી એવું સાંભળતો, મેં એવું જોયું તો નહીં સુંદરજી. પણ આજ બી કહો પૈસા મૂકો, આટલા મૂકો, નિછાવર મૂક્યા વગર આરતી નહીં કરવાની સુંદરજી. રાજજીને 1 રૂપિયાની જરૂર નહીં. અને જે રહી વાત સેવાની તે તો ધનીની મેરથી થઈ જવાનું. આજ દિન સુધી રાજ્યનું એક બી કામ કોઈ અટક્યું નહીં અને ભવિષ્યમાં અટકવાનું સુંદર સાજી. કોઈ ચાહે આલશે, એક જણ ઓછા છે તો રાજ્ય બીજાના દિલમાં બેસી બીજા બધા લાવી દેશે સુંદરજી. એ તો ધનીની મેળ છે. કોના ખિસ્સામાંથી કેટલા કઢાવે ને એ રાજ્યને ખબર છે સુંદર સાજી. એ ધામધનીની મેળ છે અને મેળથી જ સેવા થાય સુંદર સાજી. તો આરતી સુંદર જો પૈસાનો મૂકો સુંદર સાતના હાથમાંથી આરતી લોકો કૂચાઈ લેતા તો પૈસા મૂક્યા વગર નહીં કરવાની સુંદર. પણ આરતીમાં ક્યારે સુંદરજી જુઓ છત્રસાલજીએ શું મૂક્યું એ જોવા જેવો પ્રસંગ છે કે છે કે મારા ઘેર મારો ધામનો ધની આવશે તો ધન ધન સાજનો દિવસ. અમારા ગામમાં બીતક થઈ રહી છે તો ધન ધન છીએ અમે. બાકી તો કોઈ એવું નહીં ચાલતું કે અમારા ગામમાં ના થાય, અમારા ગામમાં થાય, બધા અમે સેવા કરીએ સુંદરજી. પણ નહીં થતી. ક્યાંથી થાય સુંદર સાજી? એ તો રાજ્ય દિલમાં લે, રાજ્ય પ્રેરણા આપ. તો ધનીની મેહેર કૃપાથી કરવાવાળા બધા જ એ હોય કે છે. તો સુંદર સાજી ધ્યાનથી છત્રસાલજી શું મૂકે છે આરતીમાં, આરતીની વિચારમાં કે સુંદર આ ટીકા ચંદન ચોખ્ખા ચોકડે આ ધનીને હાર કરાવે. પછી પોતાની પાગ બિછાઈ આ ટીકા અને આ પાવડો, આ 2 વસ્તુ. અને ત્રીજું શું મૂકે છે કે છે આ ટીકા અને પાવડોની કાંઈ નથી તમારી તિજોરીઓમાં. ખાલી જે પથ્થરોમાં આજ બી જાઓ સુંદર સાજી શું પાક? એ તો ધનીની આશીર્વાદથી હીરા મુગલ છે. હવે તો સુંદર સાજી આજે તો સુખી છે પન્નાજી સુંદરજી. આ તો જિલ્લો બની ગયો છે પન્નાજી. ધ્યાનથી તો શું સુંદરજી કાંઈ મૂકવા જેવું કાંઈ હતું ને શું મૂકે છત્રસાલજી? તો કહે છે ધની આ ચંદન ચોટલું જો આ છે મારી જોડે અને આ પાગનો પાવડો બિછાયો છે બસ એ જ છે મારી જોડે. અને ત્રીજું જો મૂકવા જેવું હોય ને તો એ મારા ધામના ધની તારા આ મુબારક ચરણ મારા ત્યાં પડ્યો છે ને તો તારા આ ચરણ પર કે છે હું નીચાવારમાં શું મૂકું છું? છત્રસાલ બલી. આ 3 વસ્તુ મૂકે છે સુંદરજી. રૂપિયા મૂકે, ધન મૂક્યા, શું મૂકે સુંદર સાજી. અને પ્રાણનાથજી અમીરુલ મોમીનો કિતાબ આપ્યો છે. કોઈ ધન રૂપિયાવાળાને નહીં સુંદર. આપણે તો ધન રૂપિયાવાળાને વહી આપી ફેસિલિટી આપીએ છીએ સુંદર. ઠીક છે સેવા હોવી જોઈએ સુંદર સાજી, પણ આ ટીકા આ પાવડો અને પોતે સ્વયં મૂકી દીધા પ્રાણનાથજીના ચરણોમાં. કદાચ હું સ્વયં તારા ચરણોમાં નિછાવર થઈ જાઉં છું. ત્યારે સુંદર સાજી હવે આ આરતી પ્રગટાય. છત્રસાલજી આરતી મૂકી દે. આરતી
ભાઈ ઉતારો અત્યારે લગી કાંઈ કહો આરતી ઉતારવાની ક્યાંથી ચાલુ થઈ સુંદર સાજી? કોઈને પ્રસંગ છે ક્યાંથી ઉતાર? સુરતમાં તો એમ જ સુંદર સાજી ઉતારે છે આરતી, જાગરીનું કાર્ય ચાલુ થાય છે ત્યાંથી. પણ આરતી ઉતારવાની ઔરંગાબાદમાંથી ઓલે છે ને ભવાની ભટ્ટ આવે છે ને તો હા આરતી હોતે એક તરફ ભવાની ભટ્ટને આરતી ભવાની ભટ્ટ ત્યાં ઔરંગાબાદ રાજા ભાવસિંહના ત્યાંથી પ્રસંગ આવે છે, અંદર વિતકમાં છપાઈ આવે છે, ત્યાંથી ઉતારવાની ચાલુ છે. એકલા શ્રીજીની જ આરતી અત્યાર લગી ઉતરે છે. છત્રસાલજી કહે છે કે પરમધામમાં તો યુગલ સ્વરૂપ છો. હવે અહીંયા યુગલ સ્વરૂપ લાવે ક્યાંથી કહે કે રાજ્યની અંદર છે શ્યામાજી સ્વયં યુગલ સ્વરૂપ છે. પણ સુંદરસાજી બાઈજીને શોભા આલવી હતી એ રાજ્યે દિલમાં લીધું છે. આજ બી એને મહારાણીની શોભા મળી જાય, એ મહારાણીનું મંદિર આજ બી પન્નાજીમાં છે. એ તો ધનીની મહેર વાત છે સુંદરસાજી. એટલે મહારાજા દિલમાં બેસી અને સુંદરસાજી બાઈજીને જોડે બેસાડે છે અને યુગલ સ્વરૂપની એટલે શ્રી પ્રાણનાથજીની અને સુંદરસાજી બાઈજીની આરતી ઉતારે છે, સ્નેહથી બેસાડે છે. એની મેં સુંદરસાજી હાસભાઈ કહે છે કે એ શોભા એ સમય હતો સુંદરસાજી જે 17 સાલ કુરબાન થયા છે. એ વાત કેવી રીતના હવે લખું કે છે અને એ જુગલ સ્વરૂપ પહેલી વાર સિંહાસન પર બેઠા છે. સુંદર એટલો પ્રેમ લાગે છે. ભલે એક આ સુંદરસિંહ 5 તત્વના શરીર બેઉ છે સિંહાસન પર બેઠેલા, પણ અમને તો અમારા પરમાત્મા યુગલ સ્વરૂપ દેખાયું છે. સુંદરસિંહ એ સિંહાસન પર કહે છે તમામ સુંદર સાતની વચ્ચે એ જુગલધની રાજ્ય શ્યામાજીના સિંહાસન પર આ સંસારમાં પહેલી વાર કોઈ બેસાડે છે. અને છત્રસાલજી શું કહે છે ભાઈ? કહે છે કહી તુમ સાક્ષાત કે કૃષ્ણને કહ્યું કે કોઈ ગુરુને કહ્યું સુંદરસાજી. એ જે યુગલ સ્વરૂપ બેઠું હતું એને કહે છે કે તમે સાક્ષાત અકળાઈ છો. કેમ? ઓ મારા ધામના ધની, તમે દેવચંદ્રજીની અંદર બેઠા હતા ને તો તમે પરખી તારત મારતા હતા કે આ આશબાઈ, આ રતનબાઈ, આ ઇન્દ્રાવતીબાઈ, આ કેશરબાઈ, આ બાઈ, આ ગુણવંતીબાઈ પરખીને તમે આખા સંસાર મહાત્માઓને પરખી છે. પણ એક તમારી શાકુંડલે, એક તમારા છત્રસાલે કહે છે મેં તને ઓળખ્યો છે સુંદરસાજી. તમે આખા સંસારને ઓળખો છો પણ આ શાકુંડલે તમને ઓળખ્યા છે. હમ ચીન્હા તુમે બનાય, મેં તમને ઓળખી લીધા છે કે આ શરીર નહીં સુંદરસાજી, અંદર મારો ધામનો ધની બેઠેલો છે સુંદરસાજી. અને મારા ઘેર એમ નહીં આવ્યો સુંદરસાજી, શ્રી ઠકુરાણીજીને લઈને શ્યામાજીને લઈને આવ્યો છે કે છે મારા ઘેર પધારે છે સુંદરજી. હવે આરતીનો સુંદરજી જેવી આરતી પ્રગટાઈ આખા સુંદરસાજી પન્નાજીમાં હાહાકાર કે છત્રસાલે ઇજ્જતના ભવાળા કરી નાખ્યા. એટલે તો આપણે ગણેશને ભજન રાજજી બેહાય ને આ બધા ઘરોમાં બધા એમાં હાહાકાર કુટુંબ પરિવાર હગવામાં વરસી જાય. આ એ પ્રસંગ છે આખો સુંદરસાજી. પણ આ પ્રેરણાદાયક પ્રસંગ છે. કારણ કે બલદીવાનજી બીજા બુંદેલાઓ કા છત્રસાલે ઇજ્જતના ભવાડા કરી નાખ્યા, છત્રીય ના રહ્યા. સુંદરસિંહજી પહેલાં તો કોઈના ગુરુ ધારણ ના કરે, ગુરુ બનાવ્યા કંઈ વાંધો નહીં સુંદરજી. પછી તો એઠું ખાય છે, કોઈનું એઠું ના ખાય, પ્રાણનાથજીનું એઠું ખાય. એઠું ખાધું તો કંઈ નહીં, પછી તો પાગ બિછાઈ દે. અરે પાગ હવે તો બેન દીકરીની ઇજ્જત હાડીઓ ગુરુઓના ચરણોમાં મૂકી દીધી સુંદરસાજી. તો હવે સુંદરસિંહજી આ ક્ષત્રિયો ક્યારેય જાણે ના રે આ બાબતમાં સુંદરસાજી. જ્યારે બેન દીકરીઓની વાત આવે તો સુંદરજી તો સુંદર આખા સાડીનો પાવડો બી છે ને એમાં હાહાકાર થઈ ગયો સુંદરી. હવે છત્રસાલજીના આરતી ઉતારવી છે પણ એટલે ખુશ્બુ છે, એટલા અવાજ આમ કંઈ બધું ચાલે છે. છત્રસાલજી કેવી એટલે કે છે હે ધામધરી, જો તમે મને આજ્ઞા આપતા હોય તો હું 5 મિનિટ કાંઈ બોલું. પ્રાણનાથજી કે બોલ ભાઈ છત્ર તારા હું બોલવું છે. ત્યારે ધ્યાનથી છત્રસાલજી બોલે છે સુંદરસાજી અને એ બોલે છે કે હે મારા બુંદેલાઓ, હે મારા ક્ષત્રિય ભાઈઓ, બેશક હું તમારો ગુનેગાર છું. મેં કોઈ ક્ષત્રિય ધર્મ કોઈ ના કરે એવું કર્યું છે, પણ મેં એટલા માટે કર્યું છે સુંદરસિંહજી. કોઈને પ્રશ્ન થાય કે ભાઈ કેમ કર્યું છે સુંદરજી, એટલે તો આપણે અહીંયા પૂર્ણાહુતિ થાય જ્યારે પારાયણ હોય ત્યારે સુંદરસિંહ આરતી ઉતારતા પહેલાં પૂરણ બ્રહ્મ બોલીએ છીએ. એ પૂરણ બ્રહ્મ શું કામ બોલીએ છીએ કે અમે કોની આરતી ઉતારીએ છીએ એની પહેચાન છે બસ. કારણ કે છત્રસાલજી એટલે કારણ કે છેલ્લા આવે છે ને છત્રસાલ ગુણ ગાય
એ પુરાણ બ્રહ્મ છત્રસાલજી બોલે છે ને, અહીંયા પહેલી વાર બોલે છે સુંદરસાજી. અને એ ધન્ય વિતકમાં લખ્યું છે કે ભાઈ આ કોઈ સંત પ્રભુ કવિ કે મહાપ્રભુ દેવચંદ્રજીનો શિષ્ય કેશવ ઠાકોરનો દીકરો મારા ઘેર આવ્યો નહીં. તમે એવું માનતા હોય તો ના માનતા, કે મારા ઘેર કોણ આવ્યું છે? સુંદરજી બોલે છે કે પૂરણ બ્રહ્મ મારા ઘેર આવ્યા છે. જે શાસ્ત્રોમાં લખ્યું છે કે 28માં કલયુગ મેં પૂરણ બ્રહ્મ પરમાત્મા આ સંસારમાં ઉતરશે, એ મારા ઘેર આવ્યા. બ્રહ્મ છે ન્યારે એ અક્ષરથી બી નારા છે સુંદરસાજી. અને એ કોણ છે? આનંદ અખંડ અપાર હાલવા. કેટલો આનંદ! અખંડ અપાર આનંદ હાલવા વાળો છે. ગણેશ બે હાચો તો નહીં આવે સુંદરજી. ગ્રહોની પૂજા કરે જાઓ, કોઈ અખંડ આનંદ આવે તો આ બ્રહ્માંડની અંદર એ અખંડ આનંદ હાલવા વાળો છે સુંદરસાજી. અને સુંદરસાજી પછી શું બોલે છે? શિવ. એટલે શંકર ભગવાન બિચારા આજ બી આંખો બંધ કરી દે, એમની પર મેં નહીં ઝાલાપુરા સુંદરસાદ પર મેં થઈ જાય. શંકાદિક જેને સુંદરજી બ્રહ્માજીએ બનાવ્યા તરીકે સૃષ્ટિ બનાવો ના બનાવીએ તો કે કેવી બનશે? તો કે અમારી બનેલી સૃષ્ટિ નાશ થવાની. તો એવી નાશ થવાની સૃષ્ટિ શું કામ બનાવીએ? અમે પરમાત્મામાં ના લાગી જઈએ સુંદરજી. તો શંકાદિકો આજ દિન સુધી પરમાત્માની સ્તુતિ ધ્યાનમાં લાગેલા છે. બ્રહ્માજીએ એમની ઉત્પત્તિ જ આ બ્રહ્માંડ બનાવવા માટે કરી, પણ ના કરી. કે જે સૃષ્ટિ પ્રલય મતે અમે દેવી દેવતાઓ, માતાઓ, ગણેશો, ગુરુઓ, ભગવાનો બધું બને, પણ એક દિવસ તો બધું તેવી નાશ થવાની સૃષ્ટિ બનાવીને મતલબ રહી ગયો. શંકાદીઓ શંકાદીઓ બ્રહ્માંડ ના બનાવી, પછી બ્રહ્મા વિષ્ણુ મહેશને બનાવે. જો શંકાદિકોએ સૃષ્ટિ બનાવી દીધી હોત ને તો બ્રહ્મા વિષ્ણુ શિવજીની જરૂર ના પડત. પણ એમને ના પાડી અને એવા સમાધિમાં લાગી ગયા પરમાત્માની, એટલે પછી બ્રહ્મા વિષ્ણુ શિવજીને બનાવ્યા અને પછી આ સંસાર બનાવ્યો સુંદર જ્ઞાનથી. તો એ શંકાદિકો જે પરમાત્માની સ્થિતિમાં આજ લાગેલા છે. શિવ શંકાદિક આદિનારાયણ સુંદર આ સત્યનારાયણની કથા કરે રાખે છે. એ સચ્ચાઈ આદિ કે ઈચ્છિત સુંદર. એ આ શિવ શંકાદિક આદિક ઈચ્છિત એ ઈચ્છા કરે છે સુંદરસાજી. એ બી કે અમારા ઘેર આપણા નાથજી આવે, અમારા વૈકુંઠમાં આવે, અમારા સ્વર્ગમાં આપણા નાથજી આવે. પણ આજે ઝાલાપુરામાં આવ્યા છે સુંદરસાજી. જાવે દેવો ઈચ્છા કરીને બેઠા છે, એ ભગવાનો ઈચ્છા કરીને બેઠા છે. એ લક્ષ્મીજી જેના રાહમાં આજે બેઠી છે સુંદર. એ કિલકિલા નદી બનીને યાદ ઈચ્છા કરે છે. શેષ તો બી શેષ ના પાવે, એ શેષ નારાયણ છે ને એ બી એનો પાર નહીં પામી ગયા. કેમ સુંદરસાજી? પછી શું કહે છે? અગમ જાન કે બચારા આ બધા શિવ ભગવાન, શંકર ભગવાન, બ્રહ્માજી, સુંદરસાજી, વિષ્ણુ ભગવાન, આ સુંદરસી નારાયણ ભગવાન, આદિનારાયણ, દેવો, ગુરુ, આ બધા સુંદર શિવ શંકર આખી સૃષ્ટિ જ્યારથી બ્રહ્માંડ બની ત્યારથી ખોજ અગમ જાણ કે એટલે અગમ 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 ખોજ કરી. પણ જ્યારે પરમાત્મા ના મળ્યા ત્યારે નિગમ કરીને પાછા આવી ગયા અને ખોજ પછી આખો સંસાર આવી ગયો. જેને ખોજ કરી રહ્યો છે એ કોઈના ઘેર ના ગયો અને મારા ઘેર આવ્યો છે. શું મારું હું ના કર્યું? આજે આ તો મારી મજલીએ પાવડો કર્યો. બાકી તો આજે વૈકુંઠમાં ગયો તો લક્ષ્મીજી સ્વયં પોતાની સાડી ઉતારીને પાવડો કરી દે. તો શું મારી મજલી ના કરે સુંદરસાજી? સરસ્વતી પોતાનો પાવડો, પોતાના સુંદરસી સાડી બિછાઈને પાવડો કરે. જેની સંસાર રાહ જોઈ રહ્યા છે તો મારી મજલીએ પાવડો કર્યો તો શું ગુનો કર્યો સુંદરસાજી? પછી શું કહે છે? હા, કોઈને એવો પ્રશ્ન થાય કહો જોતરોજાલ અમે ગાંડા છીએ બધા, કાટલા બધા મંદિરોમાં વિતકના થઈને ઝાલાપુરામાં કેમ થાય છે? કે સુંદરસાજી મતલબ કેવા ખોટા? બ્રહ્માજીને તો ના જ્યાં, લક્ષ્મીજીને ત્યાં ના જ્યાં, વૈકુંઠમાં ના જ્યાં, સ્વર્ગમાં ના, તારા પથ્થરોમાં શું ખાવા આવ્યા ભાઈ? ભાઈ ધ્યાનથી કારણ કે ત્યાં તો પથ્થરો જ છે સુંદરજી. તો આવા જંગલમાં શું કામ તાર ઘેર આવ્યા? એ બધાના ઘેર બહુ સુખવાળા ધનવાન શેઠો રાજાઓ અને એને તો ના ઘેર તારા ત્યાં કેમ આવ્યા? તો કે મારા ત્યાં એટલા જ જાન કે મૂલધની આ ગામમાં એટલે વિતક થાય છે સુંદર કે ક્યાંય ન થતી, પણ એટલે કે અમે એની આત્માઓ છીએ. ધનીના સુંદરસી આ બધાથી ઉઠી અને અમને પરમધામના સુખ અમારા જોડીમાં આપવા છે. એટલે કહે છે કે અમારો ધામનો ધની છે સુંદર, એને પરમધામ મૂલ મિલામ મને પ્રોમિસ આપી રાખ્યું છે કે જા ચાકુંડલ હું તને લેવલ તને જગાડવા. એટલા ચાકુંડલ રે આ ઝાલાપુરા સુંદર સાથને એને પ્રોમિસ આપ્યું છે
કે તમે જલાપુરામાં જઈને ભૂલશો ને તો હું લેવા આવીશ જગાડ એક પારાયણનો પ્રોગ્રામો મોકલીશ કે તમને જગાડવા લેવા મોકલીશ સુંદર તમે જાગી જજો મારી ઓળખણ કરી લેજો સુંદર સાથી એટલે કે છે જાન કે મૂલધની અંગના આપની સો ઘર આયે પછી શું કહે છે હા તો પછી કહે છે એકલો ભાઈ આવ્યા છો તો એકલા તો આવ્યા નહીં શ્રી ઠકુરાણીજી साथ ले पधारे मेरे કે 5000ની જમાત જાન લઈને આવ્યો છે ભાઈ દુલ્હા વરરાજા પહેરવા હોય તો એકલો જ એક જવાન હાથે જાય તો કદાચ 5000ની જાન લઈ અને આ 6 ક્વિન્ટલના પહેરવા આવે છે એમ સુંદર આ બધાને ભેગા કરી અગર કોઈ જલાપુરા સુંદર સાથમાં કોઈ આત્મા ના જાગી હોય આ એના માટે થાય છે સુંદર છેલ્લે દાડે અમારા મહારાજજી કદાચ કહે છે કોઈ ના જાગી હોય અને જાગવું હોય સુંદર ધામધની જોડે સંબંધ જોડવો હોય તો તાર તમે લઈને આવી જજે સુંદરસાજી એટલે કે છે કે જાન કે મૂલધની અંગના આપણી સો ઘર આયે મારે એટલે અમારા પછી શું કહે છે ત્રિગુણ ફાંસ કે ફંદ પડે કે સો ફંદાની વાત આ સૌથી મોટી વાત આ છે ત્રિગુણના ફંદા સુંદરસાજી કે જે શરીયત કર્મકાંડ શું છે કે આ બ્રહ્માંડની 2 પ્રકારની ઉત્પત્તિ છે સુંદરસાજી એક મુખથી અને એક નાભીથી જે વેદો છે આ બ્રહ્માંડ સુંદરસાજી નાભીથી અને વેદ મુખથી ઉત્પન્ન થયા બ્રહ્માજીના અને એમાં શરીયત આજે વ્રત કરો તપ કરો હવન કરો દીવો કરો યજ્ઞ કરો માતા જમણો આ કરો તે કરો ગણેશ કરો આ જેટલા બી કર્મકાંડો છે આજ દિનોથી આપણે કરતા આવ્યા સુંદરસાજી માતાઓ પૂજતા આવ્યા ગણેશો પૂજતા આવ્યા આ જે કરતા ને આ બધા ત્રિગુણના પંદ છે અને આખો સંસાર એની અંદર ફસાયો છે અને કેવો ફસાયો સુંદરસાજી ખબર છે આટી આન કે फांसी लगाई वे भी उल्टी दे उल्टाई બંધ પર બંધ દિયે વિધિ વિધિ કે છો ખોલી કીનું સંસારમાં કોઈ ના ખોલી એક કેમ બધા એક ફંદમાં ફસાયેલા છે એક એમાં ના ફસાયો હોય તો એ ધામધની સે પ્રાણ નાજી જાય એ આ બંધ ખોલવા આવ્યો છે કે ગણેશો પૂજા મી નીકળી જાઓ ગુરુઓ પૂજા મી નીકળી જાઓ માતાઓ પૂજા મી નીકળી જાઓ સુંદરસાજી કારણ કે કોઈ તમને ભવસાગર પાર નહીં કરે અખંડ મુક્તિ કોઈ નહીં આપી શકે સુંદર અખંડ સુખ તમને કોઈ નહીં આપી શકે કોઈ જન્મ મરણ ચક્કરમાંથી તમને નહીં કાઢી શકે એ ફંદામાંથી સુંદરસાજી છોડાયો છે અને આજે આપણો પ્રણામી સાથ એને કરે સુંદરી ગાય સુંદરસાજી મંજીરાનો કશ્યો તૂટી જાય ને તો લગી ગાય ત્રિગણ ફાંસ કે ફાંદના પડે સો ફંદા નિર્વાળ અને લગ્ન હોય તાર ગણપતિ તો પાછા તાલે તું ગાવું શું કામ જો તને ત્રિગુણના ફંદામી છોડાવી દીધા છે તું તો ગણપતિ બિહાડું છું તું તો માતાઓ પૂછું છું તું તો અરે બધાઓ રાખું છું તો તું ક્યાં ત્રિગુણના ફંદામાંથી છૂટ્યો સુંદરસાજી પણ આ સમજ કોણ આપ ધામધની વગર સુંદરસાજી કોણ આપણી આત્માને જગાડે કોણ આટલી ઠોકરો મારીને આપણી આત્માને સત્ય માર્ગ બતાવ આ વાણી સિવાય સુંદરસાજી એ તો ધનીના દિલમાં કે મારો સુંદર સાથ ફસાયો છે કેમ ફસાયો છે મારો સુંદર સાથ કારણ કે એ જે ઘરોમાં જન્મ્યા છે ને મતલબ જે શરીરોમાં જે આત્માઓ બેઠી છે ને એ ઘરોમાં પહેલેથી માતાઓ ગણેશો ગુરુઓ કુલદેવીઓ સુંદર ગ્રહો આ બધી પૂજાઓ ચાલતી તો એ જ કરવાના કારણ કે ગેટોના ટોરા ભેગો હોય તો 2 જ કરવાના છે આપણે સંગ એનો કર્યો છે સુંદરસાજી એટલે આપણે કારણ કે આપણને વારસાગત આ મળેલું છે સુંદરસાજી પણ અવધની એ ત્રિગુણના ફંદામાંથી છોડાવવા માટે આજે પછી શું કહે છે વારી વારી જાઓ મેં અપને ગુરુ પર આચાર્ય પર કે જગત ગુરુ પર પિયા પર ને હા સુંદરજી વારી વારી જાઓ મેં અમારો પ્રાણ પ્રીતમ છે મારો પિયા છે મારો આત્માનો માલિક છે એની પર કેમ એના માટે હું આજ્ઞા બિચારું જે મને પરમધામમાં સુખપાલમાં બેસાડે જે પરમધામમાં રસોઈની હવેલીમાં જમાડે જે પરમધામમાં રંગ પડવાળી મંદિરમાં હું એની હાથે શયન કરવાવાળી એની હાથે રંગમોલની ચાંદરી પર હું લીલા કરવાવાળી કેમ એની માટે હું પાગ બિછાવું છું આ મારી ચામડી બી કાઢી એની માટે બિછાઈ દઉં ને તો બી ઓછું પડે એ મારો પ્રીતમ છે કે છે હવે સુંદરસાજી ધ્યાનથી સુંદરજી એ છત્રસાલજી મહારાજ કહે છે કો ધામધની ઓ પ્રાણનાજી ઓ અક્ષરાતીત મેં તમારી ઓળખાણ કરી લીધી છે અને આજે મારા ઘેર આ સિંહાસન પર જે પ્રાણનાથજી બેઠા છે ને ધણી વગર સુંદરજી એ પ્રાણનાથજીના ધામ ધણી વગર કોઈ બીજા ભાવથી જો બીજા ભાવથી આ દેવચંદ્રજીનો શિષ્ય કેશવ ઠાકોરનો દીકરો સમાજ સુધારક આચાર્ય પ્રભુક મહાપ્રભુક મહામતી કશું નહીં બીજા કોઈ ભાવથી એનો જોવો ને
કચ્છ હે ઇન્દ્રાવતી લઈ લો સુંદર, એક ધામધની સિવાય કોઈ બીજા ભાવથી જુઓ તો ધ્યાનથી શું કહે છે? સો નહીં મિસલ માતવર. એવું સમજી લેજો કે એની અંદર પરમધામની આત્મા જ નહીં, કો તો ઈશ્વર છે, કો તો કોરામકોરો જીવ છે. સુંદરજી પરમધામની આત્મા છે એ પ્રાણનાથજીના ધામ ધણી માનશે. બાકી દુનિયા હા પ્રભુ થઈ ગયા અને મહાપ્રભુ થઈ ગયા. સુંદરજી પ્રાણનાથજી એક આચાર્ય થઈ ગયા. પ્રાણનાથજી અવધર નવતનપુરીથી એક લેખ બહાર પડ્યો હતો, એમાં લખ્યું હતું સુંદરજી કે પ્રાણનાથજી એક રાષ્ટ્રીય સંત થઈ ગયા આપણે રાષ્ટ્રીય દિવસના દિવસે. સુંદર જો આ લોકોની બુદ્ધિ પર એટલા પથ્થરો પડ્યા છે કે પોતાના નામ આગળ તો જગત ગુરુ, જગત એટલે આખી દુનિયા. સુંદર એમને જગત ગુરુ થવું. અને પ્રાણનાથજી રાષ્ટ્રીય એટલે રાષ્ટ્ર એટલે દેશ. પ્રાણનાથજીને એક દેશના સંત અને ભાઈ એમના સુંદર સાહેબ તાળીઓ વગેરે જ્યારે આરામ બરોબર છે. સુંદર સાહેબજી તમે એક રાજાને રાજા ના કહી શકો તો એને નોકર કે ચપરાસી કહેવાનો બી કોઈ અધિકાર નહીં કોઈનો. સુંદર સાહેબ કોણ પ્રાણનાથજીની ઓળખાણ કરે કે આયુ કોણ છે આ બ્રહ્માંડની અંદર? છત્રસાલજી કહે છે કશું અમારા ના રહ્યા. સુંદર સાહેબજી મેં તો મારા ધણીના ચરણોમાં સબ કુછ નિછાવર કરી દીધું. આ શીશ બી ધણીના ચરણોમાં દઈ ચૂક્યો છું. કે છે મારી જોડે કાંઈ નો રહ્યું. સુંદર કેમ આત્મા જાગૃત થઈ ગઈ, ખબર પડી ગઈ કે આ યુદ્ધો કરવા માટે કે તલવારો ચલાવવા લોકોને મારવા એની માટે નહીં આવ્યા સંસારની અંદર. મારા ધામ ધણીને રીઝાવા આ જીવન મળી જાય, કાંઈક સુંદર સાથની સેવા કરી લઈએ, કાંઈક ધણી રીઝી જાય એવા કામ કરી લઈએ. આત્મા જાગૃત ખબર પડી ગઈ કે આ રાજપાટ આ ગાદી કશું કામનું નહીં. સુંદર પ્રાણનાથજીના ગાદી પર કદની તમે બેહાડો આ ત્રીજો દિવસારી આ બધું તમારા ચરણોમાં. કારણ કે હું રાજા નહીં, રાજા તો આ પ્રાણનાથજી પણ હું રાજપાટ કરવા તો નહીં આવ્યો. સુંદર આ બ્રહ્માંડમાં પરમધામમાં કહ્યું હું રાજ કરવા પરમધામમાં જ કે આ એક વાતની ખબર પડી ગઈ કે હે ધણી બધું જ મેં તમને આપી દીધું, હવે તમે જે કરો એ બરોબર. સુંદર તમે જે કૃપા મહેર કરો એ બરોબર. કારણ કે મેં તો સુંદરસિંહ બધું જ ચરણોમાં નિછાવર કરી દીધું. તો તરત સુંદરસિંહજી પ્રાણનાથજી બે સિંહાસન પછી ઊભા થઈ ગયા. અત્યારે લગી સિંહાસન પર બેઠેલા હતા. પ્રાણનાથજી ઊભા થઈ ગયા સુંદરસિંહ અને મહારાજા છત્રસાલજીને એ સિંહાસન પર બેસાડ્યું. આ દુનિયાનું જોવું હતું. સુંદરસિંહજી એક ભગવાન શ્રી રામચંદ્રજી થઈ ગયા છે 12 કલાક અવતાર આ સંસારમાં, જેમને 2 જણના ગાદીભિષેક રાજ્યાભિષેક કર્યો હતો. એક રાવણનો ભાઈ વિભીષણ અને એક બાલીનો ભાઈ સુગ્રીવ. 14 લોકના માલિક જેના ગાદી પર એના બ્રહ્માંડમાં કોણ હરાઈ શકે? અને એક સુંદરસાજી ભગવાન શ્રી કૃષ્ણ થઈ ગયા છે 16 કલા સંપૂર્ણ, જેમને સુંદરસાજી આ સંસારની અંદર ધર્મરાજા યુધિષ્ઠિરને પોતાના હાથે ગાદીભિષેક કર્યો હતો. જેને ભગવાનો ગાદી પર બેસાડે એને કોણ હરાઈ શકે? સુંદરજી એક ચાણક્ય થઈ ગયા જેને ચંદ્રગુપ્તને સુંદરસાજી. ચાણક્યની વાત તો બહુ વાંચવા છે, અમારા સાહેબ બહુ વાત કરે છે, કોકવાર સમજો સુંદરસાજી એમ કહે છે એ ચાણક્ય નીતિ છે. આજ બી સુંદરસાજી એ ચાણક્યની નીતિ સમજવા જેવી નીતિ છે. જાગણીના કામમાં બી ઘણું બધું કામ લાગે સુંદરસાજી. તો એ છે ને સુંદરસિંહ અને એ આખા ભારતનો રાજા બન્યો હતો ચંદ્રગુપ્ત. સુંદરસાજી પહેલી વાર આ બ્રહ્માંડની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત કોઈને ગાદી પર બેહાડે છે. હવે અક્ષરાતીત ગાદી પર બેહાડે ભલા બ્રહ્માંડમાં મજાલ છે કે કોઈ એને હરાઈ શકે. 33 કરોડ દેવી દેવતાઓ ના હરાઈ શકે. સુંદર 33 તમે એકવાર મહાભારત પડજો. જે દેવીઓ માતાઓ અને ભગવાનોની જે પૂજા કરો છો ને સુંદર, એકલા ગુરુ દ્રોણ સુંદરસાજી, એકલો કર્ણ કે એકલા ભીષ્મ પિતા, 33 કરોડ દેવી દેવતા છે ને તો ગુરુ દ્રોણને ના હરાઈ શકે. એકલા કર્ણને કોઈમાં તાકાત નહીં, કોઈ દેવીને કોઈ ભગવાન ઇન્દ્રને તાકાત નહીં કે કર્ણ ન હરાઈ શકે. કોઈની તાકાત નહીં આ બ્રહ્માંડમાં કે જે ભીષ્મ ન હરાઈ શકે. સુંદરસાજી એવા વીર પુરુષો. એ તો યુગમાં એક જ વાર આવે સુંદરસિંહ, 4 યુગમાં એક વાર થાય. એક યુગમાં નહીં 4 યુગમાં આવા વીર પુરુષ. આપણે જે દેવોની પૂજા કરીએ છીએ ને, ભીષ્મની કોઈ દેવીની તાકાત નહીં, કોઈ માતાની, તો ભીષ્મ ન હરાઈ શકે. સુંદરસિંહ એવા વીર યોદ્ધાઓ આ સંસારમાં થઈ ગયા છે. તો મહારાજા છત્રસાલજી સુંદરસાજી, તમે સાહેબ કહેતા હતા ને હિસ્ટ્રી પડજો સુંદરસાજી,
એવો પડછલ માણસ ને કે સુંદરસાજી આ મેં સરકારશ્રીની ચર્ચામાં આ સાંભળ્યું છે કે છત્રસાલજી આ હાથે 25 કિલોનું બખ્તર બાંધે, અહીંયા લોખંડની પટ્ટી બાંધે, આ બાજુ 25 કિલોનું બખ્તર બાંધે, 50 કિલો વજન તો ખાલી બે હાથોમાં અહીંયા બખ્તર ઘેરતા, છાતી પરનું ને એ તો અલગ, અને 35 કિલોની તલવાર રાખતા, 25 કિલો અને 35 કિલો, ગણી લો કેટલું વજન થયું. હવે એટલા વજનથી એક ઝાટકો મારે તો હાથીનું ધડ અલગ કરી નાખે સુંદરજી, એટલી તાકાત મહારાજા છત્રસાલ. આવા વીર યોદ્ધાઓ સુંદરસાજી. આપણા શાસ્ત્રો આવી તો અસંખ્ય ગાથાઓ પડી છે આપણા શાસ્ત્રોની અંદર આ વીર પુરુષ અને આ ક્ષત્રિયોની સુંદરસાજી. પણ આપણે પઢવાનો ટાઈમ એ સુંદરસાજી, એ કર્ણ લઈ લો, એ સુંદરસાજી ભીષ્મ લો, એ ક્ષત્રિય વીર ગાથા કે જે તમારી મારી અંદર લોહી દોડે છે સુંદરજી. આપણે એ લોહી છે આપણી અંદર, આપણે એ વીર ક્ષત્રિયો છીએ સુંદરજી. પણ હવે આપણે આપણી સુંદરસાજી આ બધી જ ગાથાઓને ભૂલી ચૂક્યા છીએ સુંદરસાજી. એ મહારાજા છત્રસાલજી કહે છે, હે છત્રસાલજી, મેં બહુ બધા રાજાઓને જોયા, બહુ બધા રાજાઓને લખાયા કે રાજાને માલો રે રાને ધર્મ જતા ઓ હિન્દુઓ, તમારો ધર્મ જઈ રહ્યો છે, તમારા મંદિરો તોડે છે, તમારી માતાઓને પથ્થરોને તોડે છે, તમારા ભગવાનોને તો હાથીની નીચે, એની ફોજ નીચે એ હાથીઓથી દહેડે છે. કોઈ એક હિન્દુ ઊભો ના થયો સુંદરસાજી, કોઈ એક રાજા કે એક ક્ષત્રિય ઊભો ના થયો. સલવાર પ્રાણનાથજીની સામે આવ્યા હોય ને તે છત્રસાલજી આવ્યા કે પ્રાણનાથજી ખભે ખભે તમારી હાથે ચૂક્યા છે. પણ જે અંકુરની અંદર જે વાત હોય, જે આત્મા કુરબાન થાય ને, એવા બીજા કોઈ કુરબાન દેખી તો આવે સુંદરસાજી. પણ પછી સુંદરજી આગળ પોતાનો રંગ તરત જ બતાવી દે, રસ્તો બદલાઈ જાય સુંદર. દેખી કઈ લગી છે ને, ઘણી વાર વાત સાંભળી ને કે એક વખત હંસ હતા, બે હંસ હતા, ચારો ખાવા આવે તો બધા ગામ લોકો આવું ઝાલાપુરાવાળું ગામ હોય તો બધા જોવા આવે કે આ યાર હંસ છે, ગામવાળા જોવા આવે, ચાલો ફોટા પાડે કે હંસ આયા. તો પેલો કાગડો બરક ના બરક કે અમે આટલા વર્ષથી ઝાલાપુરામાં રહીએ છીએ, ગંદકી બંદકી બધું અમે ખાઈએ છીએ, અને અમને ને હવે 2 દાડા આવી છે, અમે આખું ગામ અમને જોવા આવે. હંસ તો એનો મોતીનો ચારો છે, એની વાત નિરાળી જવાઈ કરે, એના જેવું કોઈ બરોબરી ના કરીએ કે આ હંસ તો સુંદરસાજી આ સંસારની વચ્ચે તમે તો પરમહંસ છો. સુંદર અવધૂત સાહેબે વાત કરી ને કે એ પરમહંસોની ગાથા છે સુંદરસાજી. આ એ પરમહંસો, આ એ આત્માઓની વિતર છે સુંદરસાજી. કારણ કે આમાંથી કોઈની આત્મા આપણે અંદર બેઠેલી છે, કોઈને કોઈ આપણને ચૂબી છે, કોઈનું કોઈ પાત્ર આપણું છે સુંદરસાજી આ બીતકમાંથી. એ તો જેની હાથે ઘટે એ પોતે ઘટાઈ દેવાનું સુંદરજી કે મારું પાત્ર કોની જોડે મેચ થાય છે સુંદરસાજી. તો એ ધ્યાનથી સુંદર. તો ઓલો કાગડો શું કે હંસો પર જલી આ છે ને, આ આજે વાર્તા છે ને આ પંડિત પ્યારેલાલજી જોડેથી સાંભળી હતી. પંડિત પ્યારેલાલજી ગુરુ છે ને એમને આ વાત કરી હતી એમ કે છે, અને મેં નથી વાપરી, પછી અમારે દાજી વાપરી હતી. દાજી એક વખત માં ઝાલાબુડી આવ્યા હતા ત્યારે મેં વાપરી હતી, ત્યારે એ પંડિત પ્યારેલાલજીની વાત હતી સુંદરસાજી. તો કે જે એ કાગડો જે બરી ના ને તો પેલા હંસોને ગાળો બોલા અમારા ગામમાં નહીં કહેવાનું, અહીં નહીં આવવાનું, કારણ કે લોકો આવે એમની થઈ જાય એટલે લોકો ભરે કે અમને કોઈ જોવા નહીં હતો ને અમને ચમ થઈ ગયા સુંદરસાજી. પેલા પછી કાગડો શું કે ખબર પેલા હંસ કે તમને ખબર છે મને 51 પ્રકારની ચાલુ તો આવડે, હાલો શરત મારી દઈએ તમને, હરાવી દઈએ તમને. રોજ આ પેલો કાગડો આવીને ઝઘડા કરે, રોજ આ બબાલ કરે. પેલા હંસભાઈ જેની અંદર નમ્રતા, શાંતિ, પ્રેમ હોય, બાકી તો એક કાગડાનો જવાબ આપી શકે, પણ હંસો ન બોલે કે જેનો મોતીનો ચારો, જે ગંદકી કીચાને ખાય એની હાથે હું બાજવાનું. હંસોને ખબર છે કે ખોટો વ્યર્થનો સમય ગુજારો, એના કરતાં એટલી વાત હું રાજીને ના કરું તો કોઈની હાથે ઝઘડો કે કોઈનો વિરોધ કરવામાં મારો સમય બરબાદ કરો, મારા ધણીના પ્રેમમાં ના ડૂબું. સુંદરસાજ જોડેથી આ વાતો ના સાંભળું, કોઈ તો જઈને સંભળાવું નહીં કોઈને. શું કહું કોઈના આ ભલાબુરામાં એ જાણે એનો રાજ્ય જાણે, મારું હું લેવા દેવા છે સુંદરસાજી. જ્યારે વાત હદ પાર થઈ ગઈ, જ્યારે સુધી ઓલા કાગડાએ જીવન હરામ કરી નાખ્યું ઓલે હંસોનું, તો એક દિવસ કે હા ભાઈ શરત થઈ જાય, દરિયા કિનારે હંસો પોતાના પીઠ પર બેહાડી લઈ જાય કાગડાને. તને 51 પ્રકારની ચાલ આવડે છે ને, એડ કે દરિયો પાર કરીએ આપણે.
બે બાજુ હંસો ઉડે, વચ્ચે કાગડાને રાખ્યો એમ કહે છે. હવે હંસો ઉડવાના ચાલુ કર્યા દરિયામાં 1 કિલોમીટર 2 કિલોમીટર 5 કિલોમીટર 10 કાગડી કાગડો કોઈ દંડોલિયો જોયો હતો નહીં. એણે તેવું કે 18 કલાકમાં અમે આવી જશે ને કહે છે. સુંદર સાજી હવે દરિયાનો કઈ છેડો આવે 10-25 કિલોમીટર પછી કાગડાના ફ્યા થઈ ગયા. પછી કેસો હોતે અવરા ફરવા પડ્યો ને એટલે પેલા હંસે પૂછ્યું કાગડા ભાઈ કયા પ્રકારની ચાલ છે? તો કે આ છેલ્લી અંતિમ બચાયેલો નહીં તો ગયું. તો ભાઈ તમને તો 51 પ્રકારની આવડતી હતી ને કે સુંદર સાજી. પણ આ એ હકીકતમાં કાગડાની ઈર્ષ્યા અદેખાઈ છે સુંદર સાજી. હંસો પણ એની ઈર્ષ્યા દેખાય છે સુંદર. પણ હંસો ક્યારેય સુંદર સાજી એમની જોડે આપણે તો પરમહંસ છીએ, આપણે તો ધની આપી છે સુંદર સાજી. ધ્યાનથી કરજો. એટલે તો ધનીએ વાણીમાં લખ્યું છે સુંદર સાજી કે આપણ તો સાથી ધામ કે હે હમ મેં નૂર મત સુંદર કે આપણે તો પરમધામના સાથી છીએ. ये तो गत संसार की जो ખેંચા ખેંચ એ તો દુનિયાના જીવની ગતિ છે કે આ હાચું પેલું વાંચો, આ મોટો પેલો મોટો, આ કરું ના કરું. એ તો દુનિયાના જીવો કરે. આ પણ તો સાથી ધામ કે હે મેં. આપણે જો ખેંચાદન કોઈ જે ઉર્જા હોય પોતાનું જીવન વ્યર્થ ન કરીએ સુંદર સાજી. કે ધની આપણને બતાવ્યું છે આપણે જીવન શેમાં લગાવવાનું છે સુંદર સાજી. ભલે જેને જે કરવું હોય કરે કે છે. એ મેં અહીંયા છત્રસાલજી તારી અંદર એ જોયું કે છે આગળ સાધુ સંતોએ ગુરુ શિષ્યોની બહુ બધી વાતો કહી છે. પણ આ તો એથી પરેની વાતો કે છે સબનો ભરમ ઉડી જાય સુંદર સાજી. એક આત્મા ને પરમાત્માની મિલન છે એની ખબર. ભાઈ કોઈ ગુરુ ચેલા નહીં સુંદર છે. આ તો પરેની વાત છે. છત્રસાલજી કહે છે કે પહેલાં દાતા સુંદર. પહેલું જો પ્રાણનાથજી જોડે કંઈ લેવું હોય ને તો પેડા ધરાવવા ખબર એમાં ના મળે સુંદર સાજી. પહેલાં પોતે જ સમર્પણ કરવા દઉં પડે. પહેલાં દાતા હમ ભાઈ. પહેલાં હું દાતા ભર્યો કે છે મેં મારા પ્રાણનાથજીના ચરણોમાં શું મૂક્યું કે છે આશીષ અહંકાર માન ગુમાન સુંદર સાજી. આપણને કોઈક ભલું ઘેર ના જાય ના બોલવું તેમ સુંદર. આ મેં શીશ અહંકાર મૂકી દીધો. પણ જેટલા બી ખરાબ કર્મો હતા એ મૂકી દીધા ધની. હું ખુદ એના ચરણોમાં નીચાવર દઉં કારણ કે મેં બધું જ મારા ધનીના ચરણોમાં મૂકી દીધું. અને પાછળ મારા પ્રાણનાથજી દાતા બની ગયા. તો જ્યારે એ દાતા બને, દાતા એટલે દાન આલવા વાળો, એ જ્યારે આવે ત્યારે શું આલે કે છે સબ કુછ સુંદર સાજી. અહીંયા આસભાઈ લખે સબ કુછ તો કશું બાકી રહે. જ્યારે પ્રાણનાથજી સબ કુછ આપી દે તો સુંદર સાજી શેની કમી રહે? શું જોઈએ આપણે સુંદર સાજી? પણ છત્રસાલની જેમ શીશ આલવું પડે. આ શીખ આપે છે કે છે એ વિદ્યાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર એ પ્રાણનાથજી સિરદાર છે સુંદર સાજી. ભલા બતાવો આ કલયુગમાં કોણ સિરદાર છે સુંદરજી? પ્રાણનાથજી સિવાય આ કલયુગમાં સિરદાર કોઈ હોઈ શકે કે છે? હુકમ બી છત્રસાલજીને આપી દીધો. બધું જ આપી દીધું સુંદરજી. શ્રૃંગારની વાણી ઉતરતા જ કહે છે ને જો હુકમ દિયા था मोहम्मद के सिर सोच अपने लिया कहते. અહીંયા છત્રસાલજીને આપી દે છે. તો સુંદર સાજી તરત જ પ્રાણનાથજી સાખી કહી છત્રસાલજીને બિહાડે છે. પણ સમય થઈ ગયો. કાલે અત્યારે આગળ લઈશું. આગળ બીજા બી ચોપાઈ દો રહી દો સુંદર સાજી. વિજયાભિનંદન બુદ્ધજી ब्रह्म सृष्टि सिरताज. हाथ हुक्म छत्रसाल के